સુરતમાં સતત સર્જાતી ખાડી પૂરની સમસ્યાના કારણે સામાન્ય જનજીવન ભારે પ્રભાવિત થયું છે। ત્યારે હવે શાળાના વિદ્યાર્થીઓને પણ નુકસાન વેઠવાનો વારો આવ્યો છે। સુરત શહેરના મીઠી ખાડી વિસ્તારમાં આવેલી નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ સંચાલિત 3 શાળાઓએ શિક્ષણ સમિતિને સત્તાવાર પત્ર લખી અને મદદની ગુહાર લગાવી છે। છેલ્લા 25 દિવસમાં 3 વખત આવેલા ખાડી પૂરના પાણી ઘરોમાં ઘૂસી જતા અનેક ગરીબ વિદ્યાર્થીઓના પાઠ્યપુસ્તક, યુનિફોર્મ, બૂટ, મોજા અને સ્ટેશનરીની કીટ પલળી ગઈ છે, ખરાબ થઈ ગઈ છે। નગર પ્રાથમિક શિક્ષણ સમિતિના અધ્યક્ષ રાજેન્દ્ર કાપડિયાએ કહ્યું હતું કે અસરગ્રસ્ત વિદ્યાર્થીઓને નવા પાઠ્યપુસ્તકો, નવા એડમિશનના ડેટા સાથે યુનિફોર્મ અને સ્ટેશનરી કીટ પણ ફાળવી દેવાશે। રાજ્ય સરકારને પત્ર લખી અને રજૂઆત કરવામાં આવી છે। શિક્ષણ સમિતિના અધ્યક્ષ છે રાજેન્દ્ર કાપડિયા સાહેબ, આપ પાસે કેટલી રજૂઆતો આવી છે અને કયા પ્રકારની તમે રાજ્ય સરકારને રજૂઆતો કરી છે? અત્યાર સુધી અમારી પાસે 3 શાળાઓની રજૂઆત આવી છે મીઠી ખાડી વિસ્તારના, જ્યાં લગભગ 7 તારીખે પૂરા વિસ્તારમાં પાણી ભરાયેલું હોવાથી એ શાળાના વિદ્યાર્થીઓના પુસ્તકો, યુનિફોર્મ, બૂટ, મોજા, બેગ એ બધું ખરાબ થયું છે અને શાળા દ્વારા અમને લેટર લખવામાં આવ્યો છે। એના અનુસંધાને રાજ્ય સરકાર પાસે અમે પાઠ્યપુસ્તકોની માંગણી કરી છે અને એ પાઠ્યપુસ્તકો અમને આશા છે કે 3-4 દિવસમાં આવી જશે અને એ નવા પાઠ્યપુસ્તકો આવશે ત્યારે અમે શાળામાં એ વેચણી કરીશું। સ્કૂલ બેગ અને યુનિફોર્મ એની પણ માંગણી કરવામાં આવી છે, પરંતુ અત્યારે જ્યારે નવું સેટઅપ 31/7નું થઈ રહ્યું છે ત્યારે વધુ વિદ્યાર્થીઓએ શાળામાં એડમિશન લીધું છે અને એને કારણે આપણે જ્યારે વધારે બાળકોના યુનિફોર્મની માંગણી કરીશું ત્યારે ચોક્કસપણે આ સ્કૂલમાં જે વિદ્યાર્થીઓના યુનિફોર્મ પલળી ગયા છે, બેગ ગઈ છે, એ દરેક વસ્તુ અમે ટેન્ડરિંગ કરીને મંગાવી લઈશું। કેમેરામેન અજીત પટેલ સાથે જયેન્દ્ર પાંડે, સંદેશ ન્યૂઝ, સુરત।